બાળ મિત્રો, આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એવી ગુરુ જ્ઞાન શાળાની અંદર. તો વાલા બાળ મિત્રો, આજના વિડીયોની અંદર જે તમારી વાર્ષિક પરીક્ષા 2026 જે તમારી લેવરાવાની છે એની અંદર 3 ગુજરાતી એટલે કે જે તમારો કલસુર વિષય છે એની અંદર તમારી વાર્ષિક પરીક્ષા 2026નું વેરી મોસ્ટ આઈએમપી પેપર સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. તો વિડીયોને મિત્રો તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે. અને મારા મિત્રો, જો તમે ચેનલ ઉપર નવા હોય, હજી સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરેલ હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેવાની છે. તો ચલો મિત્રો, આપણે વધુ ટાઈમ વેસ્ટ ન કરતાં વિડીયોની શરૂઆત કરી દઈએ. અને 3 બીજા વિષયના વિડીયોઝ પણ આપણી ચેનલ ઉપર મૂકેલા છે, જે તમામે તમામ વિડીયોની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપી દીધેલ છે. જોઈએ પ્રશ્ન 1 કે નીચેના પ્રશ્નના એક વાક્યમાં ઉત્તર આપો. 10 પ્રશ્નો હશે, 10માંથી કોઈ પણ 8ના જવાબ આપવાના રહેશે. પ્રત્યેકનો 1 માર્ક્સ છે, એટલે કે પ્રશ્ન 1નો આપણો માર્ક્સ રહેશે ટોટલ 8. પહેલો છે, 5મું ઈંડું કોનું હતું? તો આવશે 5મું ઈંડું રાજહંસનું હતું. બીજો છે કે બતકી બધા બચ્ચાને શું શીખવવા લઈ ગઈ? તો બતકી બધા બચ્ચાને તરતા શીખવા લઈ ગઈ. ત્રીજો, હનુમાનના માતા પિતાના નામ લખો. તો હનુમાનની માતાનું નામ હતું અંજની અને પિતાનું નામ હતું કેસરી. ચોથો છે કે ઝાડ પાછળ સંતાયેલા ચંદુને શું દેખાતું હતું? તો ઝાડ પાછળ સંતાયેલા ચંદુને સૂંઢ અને પૂંછડી દેખાતા હતા. પાંચમો છે કે શીરીને કેટલા વ્રત કર્યા અને કયા કયા? તો શીરીને ટોટલ 4 વ્રત કર્યા હતા. ગળ્યું વ્રત, ખાટું વ્રત, તીખું વ્રત ને કડવું વ્રત. છઠ્ઠો છે કે શીરીને તીખું વ્રત કયા દિવસે લીધું? તો શીરીને ત્રીખું વ્રત જે છે એ 3જા દિવસે લીધું હતું. સાતમો છે, તું તો ઝાડ કરતાંય જાડો છે એવું ટીકુએ ચંદુને શા માટે કહ્યું? તો તું તો ઝાડ કરતાંય જાડો છે એવું ટીકુએ ચંદુને કહ્યું કારણ કે ચંદુ પહોળા ઝાડ પાછળ સંતાયો હતો અને પૂંછડી દેખાતી હતી. આઠમો જોઈએ, તેને બધા કદરૂપું કહેતા હતા, તેનું કારણ શું હતું? તો તે બધાથી અલગ હતું, તેથી તેને બધા કદરૂપું કહેતા હતા. નવમો છે, બિલે મોટા થઈને શું બનવા ઈચ્છતો હતો? તો બિલે મોટો થઈને ઘોડાનો રખેવાળ બનવા ઈચ્છતો હતો. 10મો છે, બિલે કેમ રમત ન છોડી? તો બિલે પોતાની ધ્યાનની રમતમાં તલ્લીન થઈ ગયો હતો, તેથી તેને રમત ન છોડી. હવે છે મિત્રો પ્રશ્ન 4 કે નીચેના પ્રશ્નના 2-3 વાક્યમાં જવાબ લખો. મોટા પ્રશ્ન છે, 5માંથી ગમે તે 4 પ્રશ્ન જવાબ આપવાના છે. પ્રત્યેકના 2 માર્ક્સ છે, એટલે થઈ જશે આપણા 8 માર્ક્સ. પહેલો છે કે બતકને તે રાજહંસ છે એવું કોણે સમજાવ્યું ને કેવી રીતે? તો બતકને તે રાજહંસ છે એવું હંસકન્યાએ સમજાવ્યું. હંસકન્યાએ તેને પાણીમાં પોતાનું પ્રતિબિંબ જોયું અને એને સમજાયું કે તે એક સુંદર યુવાન રાજહંસ છે. બીજો છે, ઘરમાં હનુમાન શું કરતા? તો ઘરમાં હનુમાન બધા કામ ઝડપીથી પતાવી દેતા, બાકીનો બધો સમય માતા સાથે વાતો કરતા અને રમતા. ત્રીજો છે, હનુમાને અશોક વાટિકામાં શું કર્યું? તો હનુમાને અશોક વાટિકા ખેદાન મેદાન કરી નાખી. બધા ઝાડ પરથી બધા ફળો ખાઈ ગયા અને કેટલાય ઝાડ મૂળમાંથી ઉખેડીને નાખી દીધા. ચોથો છે, ટીકુને ક્યારે નવાઈ લાગી? તો ટીકુ જે પથ્થર પર ચડેલી હતી તે પથ્થર ઊભો થયો. એ પથ્થર નહીં પણ હાથી જ હતો, તે જાણી ટીકુને નવાઈ લાગી. પાંચમો છે, બિલે વડવાઈના હિંચકા કેવી રીતે ખાતો? તો બિલે વડલા પર ચડતો, એની ડાળ પર પગ ભરાવીને પછી શરીર નીચે લટકાવીને લંગૂર અને વડવાગુળની જેમ ઊંધો લટકીને હિંચકા ખાતો. હવે આપણે મિત્રો નેક્સ્ટ પ્રશ્નપત્ર તરફ આગળ વધીશું. નેક્સ્ટ મિત્રો છે, વિધાન સાચા છે કે ખોટા એ આપણે જણાવવાના છે. 5 વિધાનો હશે, એમાંથી કોઈ પણ 4ના તમારે જવાબ આપવાના રહેશે. પહેલો છે, તે કદરૂપું બતક નહીં પણ એક સુંદર રાજહંસ હતો. સાચી વાત છે. બીજો, રાવણના મંત્રી ઈચ્છતા હતા કે હનુમાનને સન્માન મળે. આ પણ સાચી વાત છે. ત્રીજો છે, હાથી અને કીડી દુશ્મન હતા. ખોટું છે આ. ચોથો, શીરીને લીંબુ ન ચૂસ્યું. સાચું છે. પાંચમો છે, બિલે ખૂબ જ બેસુરું ગાતો હતો. તો આ વિધાન કેવું છે? ખોટું વિધાન છે. હવે છે બ કે નીચેના વિધાનો પાઠના આધારે ગોઠવીને ક્રમ અનુસાર લખવાના છે. તો પહેલું આવશે કે શીરીનના દાદા દાદી મમ્મી પપ્પાએ વ્રત કર્યું. બીજું આવશે શીરીનને પણ વ્રત કરવાની ઈચ્છા થઈ. ત્રીજું આવશે શીરીને ખાટું વ્રત કર્યું. ચોથું આવશે શીરીએ તીખું વ્રત કર્યું. ત્રીજું આવશે શીરીને સૌ પ્રથમ ગળ્યું વ્રત કર્યું. ત્રીજું આવશે શીરીને સૌ પ્રથમ ગળ્યું વ્રત કર્યું ને ચોથું આવશે શીરીને તીખું વ્રત કર્યું. આગળ વધીશું આપણે. આગળ જોઈએ ક કે બંધ બેસતા જોડકા ગોઠવાના છે. કડવું વ્રત તો એમાં શું ખવાય? ક, કારેલાનું શાક.
તીખું વર્ત તો એમાં શું ખવાય? ડ મરચું અને આદુની કતરણી. ત્રીજું છે ગળ્યું વર્ત, એમાં આવશે અ ખીર અને દૂધપાક. ખાટું વર્ત એમાં આવશે બ સંતરા અને કેરીના કટકા. હવે છે કોણ બોલે છે એ શોધીને લખવાનું છે, 5માંથી ગમે તે 4. પહેલો, આ બચ્ચું પણ તમારી જેમ મારું જ સંતાન છે, તો કોણ બોલે છે? માતા બતક. બીજો, આ વાનરનો ગર્વ ઉતારવો પડશે, રાવણ બોલે છે. ત્રીજો, અરે હું મરી જઈશ, તો આ ટીકુ બોલે છે. ચોથો, વર્તમાં મધનો વાદ ન હોય, તો આ શિરીનના મમ્મી કહે છે. 5મો, બિલે તને અમારી બૂમો જ ન સંભળાય, તો આ મિત્રો કહે છે. હવે છે ખાલી જગ્યા પૂરવાની છે. 2 શબ્દો આપેલા છે, એમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી આપણે ખાલી જગ્યાના આન્સર આપવાના છે. તો તમે વાતો કરો, ખાલી જગ્યા ધીમેથી બોલો. તમે વાતો કરો પણ ધીમેથી બોલો. બીજો છે ખાલી જગ્યા આંગળી પકડી હનુમાન નાના થતા, તો આવશે ટચલી આંગળી પકડીને હનુમાન નાના થતા. ત્રીજો, બિલેનું સાચું નામ ખાલી જગ્યા હતું, તો આવશે નરેન્દ્ર. ચોથો, હનુમાને ખાલી જગ્યા થવા માટે પોતાના જમણા હાથનો અંગૂઠો પકડ્યો, તો હનુમાને મોટા થવા માટે જમણા હાથનો અંગૂઠો પકડ્યો. હવે છે અર્થ વિસ્તાર આપણો મુહાવરો છે કે જીદ કરવી, તો આવશે હઠ કરવી, અને એનું વાક્ય પણ તમારે બનાવવાનું છે. તો મુહીરે તેના જન્મદિન પપ્પાને મોબાઈલ લઈ અપાવવાની જીદ કરી. બીજો છે લાલચોળ થઈ જવું, તો આવશે ખૂબ જ ગુસ્સે થવું. તો દીકરાએ ચોરી કરી છે એમ જાણતા પિતાજી લાલચોળ થઈ ગયા. હવે છે પ્રશ્ન 5નો અ કે નીચે આપેલા વાક્યોને ઉદાહરણ પ્રમાણે ગઈકાલ, આજ, આવતીકાલના ખાનામાં મૂકવાના છે. તો રવિવાર એટલે કે આજ, તો શું થશે? હું લખું છું. નીલોફર શાંત બેઠી હતી અને નિશા ગીત ગાય છે, એટલે કે જે વર્તમાન કાળના વાક્યો છે એ આપણે આજની અંદર લખવાના છે. અને ગઈકાલ એટલે કે જે ભૂતકાળના વાક્ય છે એ આપણે ગઈકાલના બોક્સમાં મૂકવાના છે. તો ગૌરવ આનંદ ગયો હતો, અને સોમવાર એટલે કે આવતીકાલ જે છે એ ભવિષ્યકાળનું છે. આ 4 ઉદાહરણો પૈકી એક પણ ભવિષ્યકાળનું વાક્ય નથી, માટે ભવિષ્યકાળનું બોક્સ ખાલી રહેશે. આગળ જઈશું. હવે વધારાના શબ્દ છે કે વાક્ય ફરીથી લખવાનું છે, તો આપણે ડાયરેક્ટ વાક્ય જ જોઈએ. તો આવશે બાળક મમ્મીનો હસતો ફોટો પાડવા માંગે છે, તે માટે તે મમ્મીને કહે છે તું ઝીણું હસ. બાકીના જે વધારાના શબ્દો છે એ નીકળી જશે. એવી રીતે જે બીજું વાક્ય છે એ તમે તમારી રીતે જાતે તમારે પ્રેક્ટિસ કરવાની છે, જાતે લખવાનું છે. ત્રીજો છે કે બિલેને બીક લાગતી નહીં. ચોથો છે કે બિલેને હિંચકા ખાવાની આદત પડી હતી. પછી તમને મિત્રો છે કોઈ પણ 2 ટોપિક આપેલા હશે, એમાંથી કોઈ પણ એક ટોપિક વિશે તમારે આન્સરે 5-6 વાક્યો લખવાના રહેશે. નિબંધ જેવું જ છે. તો અહીંયા કબૂતર વિશે લખેલું છે કે કબૂતર એક શાંત અને નિર્દોષ પક્ષી છે. તે સામાન્ય રીતે શહેરો અને ગામોમાં જોવા મળે છે. કબૂતર અનાજ, દાણા અને નાના બીજ ખાય છે. તે ઉડવામાં ખૂબ ઝડપી અને કુશળ હોય છે. કબૂતર શાંતિનું પ્રતીક માનવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું ધોરણ 3 વિષય ગુજરાતીનું વાર્ષિક પરીક્ષા 2026 માટેનું મોસ્ટ એમપી મોડેલ પેપર. અને ધોરણ 3ના બીજા વિષયના પણ મોડેલ પેપરો આપણી ચેનલ ઉપર મૂકેલા છે. જે તમામ વિડીયોઝની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં જે તમને પ્લેલિસ્ટ આપેલું છે એ પ્લેલિસ્ટમાં તમને જોવા મળી જશે. તો મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરીને જજો. ચેનલ ઉપર નવા હોય, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી, તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. મળીશું આવનાર વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.